श्री वल्लभाधीश की जय हो। श्री गुसाई जी परम दयाल की जय हो। श्री गोकुलनाथ की जय हो। શ્રી ગુસાઈજી પ્રભુએ સર્વોત્તમ સ્તોત્ર પ્રગટ કર્યું, જેમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ પ્રગટ કર્યા છે, જેમાં આજે 44મું નામ વિમુક્તિ દહ એ આવશે. શ્રી ગોકુલનાથજી રચિત વ્રજ ભાષામાં વિમુક્તિ દહ એનું વર્ણન, યાકો અર્થ श्री गोकुलनाथ जी कहत है, जो हमारे श्री महाप्रभु जी वल्लभाचार्य जी कैसे हैं, जो गोपी जन के भाव रस प्रेम सो सर्व अंग बाहिर भीतर पूर्णित पुरित विग्रह स्वरूप है, ऐसे जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी सो अपने अंगीकृत जो पुष्टि मार्गीय निज भक्त तिनको दान करत है, सो ऐसो दान नहीं करत है जो रंचक कणिका मात्र देत होय, सो नहीं। जैसे श्री कृष्ण प्रेम रस सो श्री महाप्रभु जी आप सर्वांग पुरित विग्रह स्वरूप है, तैसे हूँ अपने कृपा पात्र निज भक्तन को हूँ श्री कृष्ण प्रेम रस सो पुरित पूर्णित करी देत है। तहाँ वादी ने पूर्व पक्ष कियो, जो ऐसो परम दुर्लभ जो श्री कृष्ण प्रेम रस ताको दान श्री महाप्रभु जी वल्लभाचार्य जी अपने सानिध्य होत मात्र अपने अंगीकृत भक्तन को देते हैं, सो कौन कारण के अर्थ देते हैं। और श्री कृष्ण प्रेम रस को दान किए ते भक्तन को कहा फल सिद्ध होत है, यह संदेह दूर करीवे के अर्थ कहत है, जो यह श्री कृष्ण प्रेम अपने भक्तन को श्री महाप्रभु जी वल्लभाचार्य जी दान देते हैं, सो तो या के लिए देते हैं, जो सर्वोपरि उत्तम उत्तम मुक्ति जो सायुज्य मुक्ति है, ताहुते अधिक जो श्री पूर्ण पुरुषोत्तम को साक्षात संबंध रूपी महाफलता की जो प्राप्ति सेवा परम दुर्लभ है, सो और को साधन किए ते श्री पूर्ण पुरुषोत्तम परम रसात्मक भावात्मक स्वरूप श्री कृष्ण चंद्र तिनको साक्षात संबंध होय नहीं। અહીંયા સુધી લઈએ, પછી આગળ લઈએ છીએ વર્ણનમાં, જેથી તેનો સાર પણ સમજી લઈએ. એટલે જે ગઈકાલે કોઈ વાદી શંકા કરી હોય એવું આવેલું એ આજે ફરી લીધું આપે ગોકુલનાથજીએ, જેથી એ ક્રમ જળવાઈ રહે. તો કોઈ વાદી એવી શંકા કરે કે શા માટે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી પોતાના નિજ ભક્તોને જ આ રસનું દાન કરે છે, શુદ્ધ પ્રેમ ભાવના રસનું, અને શા માટે એ દાન કરે છે એ પછી એમને કયું ફલ પ્રાપ્ત થાય છે, એવો જે કોઈ વાદી સંશય કરે એનો હવે અહીંયા આજે ગુસાઈજીએ આ નામ જે પ્રગટ કર્યું વિમુક્તિ દહ, આગળ વી લગાડ્યો, મુક્તિ દહ નથી લખ્યું પણ વિમુક્તિ દહ નામ છે. તો શા માટે વિમુક્તિ દહ નામ પ્રગટ કર્યું, તો એનો ભાવ પ્રગટ કરતા પહેલા ગોકુલનાથજી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના એ શુદ્ધ પ્રેમ ભાવનું રસદાન કરવાનું કારણ કહે છે કે જે શુદ્ધ પ્રેમ રસનું દાન જે કરે છે સ્વામિનીજી,
રૂપે મહાપ્રભુજી એટલા માટે જ કરે છે કે મૂળમાં તો એ શ્રી ઠાકોરજીના અંગ સંબંધિત છે, જે ઠાકોરજીના સમાન સામર્થ્યવાન છે, પણ ભૂતલ પર પડ્યા છે એટલે એ સામર્થ્ય હવે પાછું ત્યારે જ આવે કે જ્યારે આ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી તે રસનું દાન કરે. તે સિવાય તો સાધારણ જ કહેવાય. જ્યાં સુધી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી બ્રહ્મ સંબંધ થકી એમને એ રસનું દાન ન કરે ત્યાં સુધી ભલે એ લીલા સંબંધી છે, ભગવાનના અંગ સંબંધી પણ કહેવાય, કેમ કે એ એમના પત્ની રૂપે છે અને પત્ની એટલે અર્ધાંગિની. પણ જે ભૂતલ પર પડ્યા છે અને જ્યાં સુધી બ્રહ્મ સંબંધ નથી થતો, એટલે કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી જ્યાં સુધી આ શુદ્ધ પ્રેમ ભાવનું દાન નથી કરતા બ્રહ્મ સંબંધ થકી, ત્યાં સુધી તો તે લૌકિક જ રહે છે. અને હવે અલૌકિક ક્યારે થાય છે? તો આ જે નામમાં કહ્યું સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમણે કરીને, કે આપના સાનિધ્યથી તરત જ આપ બ્રહ્મ સંબંધ કરાવો તેટલી જ ક્ષણમાં તે અલૌકિક થઈ જાય છે. અને આમાં મૂળ કારણ છે કે લીલામાં હતા, અને બીજું કારણ છે કે હવે મહાપ્રભુજીએ કૃપા કરી અને શુદ્ધ પ્રેમ ભાવનું દાન કર્યું છે. અને આ દાન લીલામાંથી પડ્યા પછી કેમ કરવું પડ્યું, પહેલાં કેમ ન થયું, એવો કોઈને સંશય થાય તો એ તો લીલામાં તો જ્યાં એક વખત ઠાકોરજીની સાથે લીલામાં પ્રવેશ કરી જાય પછી ત્યાં સ્વામિનીજી કોઈને રોકતા કે ટોકતા નથી, ત્યાં કોઈને જ્ઞાન આપવા પણ જતા નથી, ત્યાં કંઈ કહેતા પણ નથી, ત્યાં સાક્ષી રૂપે હોય છે. સાક્ષીવત જોયા કરે છે કે આ લીલામાં કોણ સુખ આપી રહ્યું છે અને કોણ શ્રમ આપી રહ્યું છે. અને જ્યારે પરાકાષ્ઠા લાગે તો પછી આપ એમને ભૂતલ ઉપર પાડે છે. મેં કહ્યું ગઈકાલે કે લક્ષ્મણજી જે સેવક ધર્મ કરતા એ કેટલો કઠણ હતો. મર્યાદામાં જો આટલો કઠણ ધર્મ એમને લાગે તો આ તો આપે જો સ્વામીજી તો કેટલા કોમળ હૃદયના છે, પણ છતાંય ઠાકોરજીના સુખ માટે કઠોર થઈ એને શ્રાપ આપવો પડે છે. અને વળી પાછા આપ જ એ કઠોર થયા પછી આપ એનાથી પણ વધારે કોમળ થઈ અને જે કુંજરીનો મેં દ્રષ્ટાંત લીધું ગઈકાલે કે આપે કેવી કૃપા વિચારી, એક મ્લેચ્છની ત્યાં પ્રગટ થયેલી આ એ પણ કંઈ બીજી નહીં, પુલિંદીના યુથની ગોપી એટલે ભીલડી, પણ આને કહેવાય કે કૃપા માર્ગ, કે એમાં જાતિપાતિ તો જોઈ જ નહીં ને. જ્યારે પુલિંદીજનોએ ભીલ કન્યાઓએ પ્રગટ થઈ, રામજીના વરદાનને પર વિશ્વાસ રાખી પ્રગટ થઈ અને જ્યારે વ્રજમાં આવ્યા, અને એ પણ ભીલ રાજાની કન્યા અનેક હતી, એનાથી પ્રગટ થઈ છે આ બધી દૈવી જીવો, ભીલ સ્ત્રીઓ. સર્વપ્રથમ એમની શરણાગતિ ગોવર્ધન મહારાજના કૃપાથી થઈ. એમને પ્રેરણા થઈ ઠાકોરજીની કે પહેલાં તમે ગોવર્ધન મહારાજનું શરણ લો પછી કૃપા થાય. એટલે બધીઓ શ્રી ગિરિરાજ ગોવર્ધન મુખારવિંદ પાસે જઈ અને એમનું જે યથાશક્તિ પૂજન કર્યું દૂધ મીઠાઈથી, જળથી, અભિષેકથી, અને પછી વિનંતી કરી અને ગોવર્ધન મહારાજની કૃપાથી એમને ઠાકોરજીએ જ્યારે રાસ કર્યો મહારાસ, ત્યારે આ બધી ગોપીઓને ખેંચી છે આપે પ્રમેય બળથી. એ પ્રસંગ ગર્ગ સંહિતામાં આવે છે. ગર્ગ સંહિતા પણ લઈશું આપણે એક વખત, હમણાં નહીં. પછી આપે અધિકાર આપ્યો, ગોવર્ધન મહારાજે કૃપા કરી અને રાસમાં લીધા પછી અધિકાર આપ્યો સ્વામિનીજીએ કે તમે હવે લીલા મેવાનો ભોગ કરી શકશો ઉત્થાપન સમયે, કેમ કે ઉત્થાપન સમયે તો પ્રભુ વનમાં જ હોય છે. આ તો પુષ્ટિ માર્ગમાં એક રોજનો ક્રમ છે. પણ પછી એણે જે સ્વામિનીજીનું મહિમા ન જાણ્યો એટલે એ જે શુદ્ધ પ્રેમ અને રસનું જે દાન છે એ તે વખતે થયેલું નહોતું, કે ત્યારે આપણે કંઈ વધારે ટોક્યા પણ નથી. અને જ્યારે કહ્યું કે ત્યાં ઊભા રહી જાઓ, અત્યારે હું આરોગ આવી રહી છું, આવું સ્વામિનીજીને કહી દીધું તો સ્વામિનીજી પાછા ત્યાં ઊભા પણ રહી ગયા. પણ આ સ્વામિનીજીને ઠાડા કરી દેવા એ આ પુલિંદીની, આ કુંજરીની આ કેવો અપરાધ હતો કે ઠાકોરજીને કેટલો શ્રમ પડ્યો હશે કે મારા સ્વામિનીજીને તે ઠાડા કરી દીધા, તો તું મારા સ્વામિનીજીને ઠાડા કરીશ આવી રીતે? અને અચ્છા એટલું બોલતા બોલતા પાછું એના મુખમાંથી ઉચ્છિષ્ટ પડ્યું. એટલે જ્યારે
સ્વામિનીજી લીલામાં જે જીવોને જુએ ને અપરાધ કરતા અને એમને હજી જરૂર છે શુદ્ધ પ્રેમ ભાવની, રસના દાનની, એટલે પછી ભૂતલ ઉપર પાડે છે. અને ભૂતલ પર આવ્યા પછી આપણે જ કૃપા કરી અને જ્યારે મહાપ્રભુજી સ્વરૂપે બ્રહ્મ સંબંધ કરાવે છે તો તે જ ક્ષણે જ આ દાન આપી દે છે. અને આ દાનમાં પછી આગળ કહ્યું કે આ દાન કર્યા પછી એનું ફળ શું મળે છે. હવે એ પ્રસંગ શરૂ થયો કે આ જે દાન છે એ તો લીલા સંબંધી હતા એમને આપ્યું છે, બીજા કોઈને તો આપ્યું જ નથી. તો એમને આપ્યું છે તો હવે એમને ફળ કયું મળશે? એમ કે જે 4 પ્રકારની મુક્તિ શાસ્ત્રોમાં કહી છે એમાંથી કઈ મુક્તિ મળશે, એવું જો કોઈને સંદેહ થાય તો પછી અહીંયા હવે શ્રી ગોકુલનાથજી કહે છે કે ના, આ જે कृष्ण प्रेम रस को दान किए ते भक्तन को कहा फल सिद्ध होत है, यह संदेह दूर करीबे अर्थ कहत है. जो यह श्री कृष्ण प्रेम अपने भक्तन को श्री आचार्य जी महाप्रभु जी दान देते हैं, सो तो याके लिए देते हैं. जो सर्वोपरि उत्तम उत्तम मुक्ति जो सायुज्य मुक्ति है, शास्त्रों में सायुज्य मुक्ति ने उत्तम में उत्तम की दी है, ताहुते अधिक जो श्री पूर्ण पुरुषोत्तम को साक्षात संबंध रूपी महाफल की जो प्राप्ति सेवा परम दुर्लभ है. એટલે આ શાસ્ત્રોમાં ક્યાંય આનું વર્ણન નથી પુષ્ટિ માર્ગનું અને ગોલોકનું કે આ રીતે પણ પ્રાપ્તિ થઈ શકે છે. કેમ કે આમાં જે પ્રાપ્તિ છે એમાં તો જ્યાં તમારો લીલામાં પ્રવેશ થાય આપણું એની સાથે જ ગોવર્ધનનાથજીના દર્શન થાય, પણ એ કયા? શંખચક્ર પદ્મ ગદાવાળા નહીં, લક્ષ્મીજી સાથે વિહાર કરનારા નહીં, ચરણ સ્પર્શ સુધી જ આજ્ઞા હોય એવા નહીં, પરંતુ રસો વૈસહ પતિ ભાવથી ભજીએ છે એટલે ત્યાં પતિ રૂપે છે. સર્વ કરોડો ગોપીઓના, અબજો ગોપીઓના પતિ રૂપે છે. અને જે ગોપી પણ જે ભાવથી પતિને પામવા માટેનો ભાવ કરે, આપ એનું માટે એનું જુદું સ્વરૂપ લે અને એનો એ મનોરથ પૂરો કરે. આ માત્ર પુષ્ટિ માર્ગમાં છે. એટલે કહ્યું ગોકુલનાથજીએ કે એ સાયુજ્ય મુક્તિથી આ પુષ્ટિજીવોને કોઈ પ્રયોજન જ નથી. સાયુજ્યનો તો અર્થ થાય કે દેહ પ્રાણ છોડી કાયમ માટે મોક્ષ વિલીન, પણ પુષ્ટિજીવોને તો એ કેવી રીતે ખપે? એટલા માટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ પૂર્ણ પુરુષોત્તમની સાક્ષાત સંબંધરૂપી મહાફલ જે છે પ્રાપ્તિ સેવા, એ તો બહુ દુર્લભ છે. એ કોઈને ના મળે એવી રીતે. જે લીલામાં હોય એ પડ્યા છે એમના માટે છે આ. સો ઓર કો સાધન કિए તે શ્રી પૂર્ણ પુરુષોત્તમ પરમ રસાત્મક ભાવાત્મક સ્વરૂપ શ્રી કૃષ્ણચંદ્ર તિનકો સાક્ષાત સંબંધ હોય નહીં. કોઈ પણ એવું શાસ્ત્રોમાં બતાવ્યું નથી કે આટલું કરવાથી આ પ્રભુની પ્રાપ્તિ, શ્રી કૃષ્ણ પ્રભુની પ્રાપ્તિ થઈ શકે. ક્यों? કેમ? તો કહે છે કે ચતુષ્ટ મુક્તિ કે સાધન તો અનેક પ્રકાર સો વેદ में है. એટલે કે વેદમાં 4 પ્રકારની જે વૈકુંઠના અક્ષરધામના વિષ્ણુ ભગવાનના માટેની જે મુક્તિ કહેલી છે એ તો છે જ, પ્રખ્યાત છે. તે 4 સાધન મુખ્ય કહે છે. સો જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, યોગ માર્ગ, ઉપાસના માર્ગ. એટલે જે ત્રેતાયુગ હતો ત્યાં સુધી આ જ 4 માર્ગ હતા. ભક્તિ માર્ગ નહોતો. ભક્તિ માર્ગ હતો પણ છુપો હતો, પણ બહાર દેખાય આ જ દેખાય. કોઈ આ જ્ઞાન માર્ગ ઉપર જ્ઞાન માટે પ્રયત્ન કરી રહ્યું છે, કોઈ કર્મ માર્ગ એટલે કર્મકાંડ કરી રહ્યું છે, કોઈ યોગ માર્ગ એટલે કોઈ યોગની સિદ્ધિના યત્નો કરી રહ્યું છે, ઉપાસના એટલે પૂજા કરી રહ્યું છે સકામ ફલ પ્રાપ્તિ માટે. यह 4 मार्ग के साधन सिद्ध भयते मोक्ष को फल जो मुक्तिता की प्राप्ति होते हैं. ચારેમાંથી જેને જે ફાવે કરે એમને મોક્ષ મળી શકે, પણ એ કઠિનાઈથી, सो महाकठिनाई ते मुक्ति फल प्राप्ति होत है. काहे ते जो इन 4 मार्ग को साधन शुद्ध बड़े ही यत्न महाकठिनाई सो काहू ते बने है, तब मुक्ति फल प्राप्त होते है. ताहू में सायुज्य मुक्ति तो परम दुर्लभ है. सो क्यों सालोक्य भक्ति तो वह भगवान श्री वैकुंठ धाम में प्राप्त होनो. એટલે કે વૈકુંઠમાં કોઈ ખૂણામાં રહેવા મળી જાય એને સાલોક્ય મુક્તિ કહી છે. प्राप्त होनो. फिर संसार में वह जीव को कबहू आवागमन हो ही नहीं. यह तो सालोक्य मुक्ति. और उस सारूप्य मुक्ति तो यह जो जैसे श्री भगवान को चतुर्भुज स्वरूप है ऐसो ही स्वरूप पाए वैकुंठ धाम में स्थित हो ही रहे.
એટલે આ પેલા જય વિજય જે હતા દ્વારપાલ એ ચતુર્ભુજ એને એ सारूप्य मुक्ति કહેવાય। और सामीप्य मुक्ति तो भगवान श्री कृष्ण के सामीप्य मंदिर में એટલે એમને તો સામીપ્યમાં તો બહુ નજીક રહેવું હોય ઠાકોરજીના વિષ્ણુ ભગવાનના વૈકુંઠમાં એને सामीप्य मुक्ति કહેવાય। जो निकट है वैकुंठ धाम में પેલામાં વૈકુંઠમાં થોડા દૂર છે આ બહુ નજીક છે। और उस सायुज्य मुक्ति तो यह जो श्री भगवान के स्वरूप में लय होई जाए। यह એટલે પછી એનો તો દેહ અને ઇન્દ્રિયો ના મળે ક્યારેય બી, એનો જે શુદ્ધ આત્મા છે એ પરમાત્મામાં એક થઈ જાય, એટલે આવા ગવનથી છૂટી જાય। એટલે એક વખત બોલ્યા હતા ગોકુલનાથજી આ 4 પ્રકારની મુક્તિનું વર્ણન કરતા હતા ત્યારે કે સાયુજ્યમાં તો એણે ભલે મુક્તિ મેળવી લીધી, શરીર છોડીને કાયમ માટે પ્રભુથી એક થઈ ગયો, પ્રભુથી એટલે નિર્ગુણ નિરાકારમાં ભળી ગયો, પરંતુ એણે કોઈ ગુણગાનનો સ્વાદ ચાખ્યો નહીં। એટલે આ આપના તરફથી આપણે બોલેલું વચન હતું। એટલે આનો અર્થ જ એવો થયો કે આ ભક્તિ જે સ્વાદ છે, હરિરસ લાગ્યો રે હો મીઠો, એવો રસ કદી નવ દીઠો, હરિરસ પિતા નશો ઓર આવે, એવા નશામાં વૈષ્ણવો ગાવે। એટલે આ જે મીઠો રસ છે એ બધા માટે નથી, એમ ગોકુલનાથજી એમ કીધું કે એના ભાગ્યમાં એ રસ જ નહોતો, એટલે એને સાયુજ્ય, એટલે એનો અર્થ એમ કે સાયુજ્ય કરતા ગુણગાન મોટું। અને ગુણગાન એટલા માટે કહ્યું કે ગુણગાન પણ ના કર્યા એટલા માટે કહ્યું કે મર્યાદા માર્ગ જે છે એમાં ગુણગાનનો મહિમા છે, પણ ગુણગાનથી પણ મોટું શું, તે તો સાક્ષાત રસો વૈસહના સાથે વિહાર અને એમની સેવા પ્રત્યક્ષ, અને એ પણ અલૌકિક દેહ સામર્થ્ય હતી। કેમ કે વૈકુંઠમાં જે 4 મુક્તિ છે એમાં જે 3 મુક્તિમાં જે દેહ રહે છે એમાં પણ આવા અલૌકિક અંગ નથી, એવું ગોકુલનાથજી કહી ચૂક્યા છે। હવે આવે છે सायुज्य मुक्ति तो यह जो श्री भगवान के स्वरूप में लय हुई जाए। यह जो 4 प्रकार की मुक्ति है सो तो आदि अनादि ते युगो युगो ते होती आई है। सो यह 4 प्रकार की मुक्ति के साधन तो वेद में कहे हैं, सो प्रसिद्ध है। और श्री पूर्ण पुरुषोत्तम के साक्षात संबंध की प्राप्ति को साधन तो वेद पुराण श्रुति स्मृति में कहू को नहीं है। એટલે કોઈને પણ એવો સંશય થાય કે કેમ આવું, આ છે બધું વેદોમાં અને શ્રુતિ સ્મૃતિ પુરાણોમાં, તો આ પુષ્ટિનું કેમ નથી, એટલે કે પૂર્ણ પુરુષોત્તમ ગોલોકનું કેમ નથી, તો એનું કારણ આટલું જ છે કે આ પ્રભુને પતિ ભાવથી જે ભજે છે ગોપીજનો, તો કોઈ પતિ પત્નીની અંગત વાતોને કેવી રીતે પુરાણમાં શ્રુતિમાં સ્મૃતિમાં રાખી શકાય, બસ એટલા માટે જ। संबंध की प्राप्ति साधन वेद पुराण श्रुति स्मृति में कहू को नहीं है। और पुष्टि मार्गीय भक्तन को तो श्री पूर्ण पुरुषोत्तम श्री कृष्ण को साक्षात संबंध जब तक होय तब ही फल सिद्ध भयो जानिए। એટલે જે પ્રશ્ન હતો ને કે આગલા નામમાં જે સાનિધ્ય માત્ર દત્તમાં કોઈને સંશય થાય કે આ રસ જે આપે છે, આપ શુદ્ધ પ્રેમ ભાવ રસનું દાન કરે છે શ્રી વલ્લભ, એનું ફળ શું મળે, તો એ કહે છે હવે શ્રી ગોકુલનાથજી કે श्री पूर्ण पुरुषोत्तम के साक्षात संबंध की प्राप्ति को साधन तो वेद पुराण श्रुति स्मृति में नहीं कहो है। श्री कृष्ण को साक्षात संबंध जब तक होय तब ही फल सिद्ध भयो जानिए। એટલે કે એ જે બ્રહ્મ સંબંધ થાય છે અને શુદ્ધ પ્રેમ રસનું દાન વલ્લભ કરે છે એ પછી જ આ શ્રી કૃષ્ણનો સાક્ષાત સંબંધ જે કહેવાય છે તેનું ફળ સિદ્ધ થયેલું માનવું। જો શ્રી પૂર્ણ પુરુષોત્તમ કો સાક્ષાત સંબંધ કેસો है તો કહે છે કે કોટી કોટી મુક્તિ ફલતે અધિક સુખ આનંદ है। કેમ કે આને દ્રષ્ટાંતથી સમજવું હોય તો જે 252 વૈષ્ણવની વાર્તામાં 85મી વાર્તા વાંચવી, એમાં જે પરમેશ્વરી નામની સ્ત્રી છે જે રૂકમણીજીના દાસીની સખી છે વિમળાની, તો એ જ્યારે ભક્તિ માર્ગે પહેલાં ચડી હશે પૂર્વ જન્મોમાં જ્યારે બી, ત્યારે એણે આ 4 પ્રકારની મુક્તિ એમાંથી એણે જે ચૂઝ કરી એ
સામીપ્ય ચૂસ કરી. એટલે સામીપ્ય માટે એની ભક્તિ કરતા કરતા એને વિષ્ણુ ભગવાનના વૈકુંઠની અંદર નજીકમાં રહેવાનો એનો ફળ સફળ થયું. હવે એને એ ખબર જ નથી કે આ જે 4 મુક્તિમાંથી મને જે મળી છે એ જેને એમ લાગે છે કે સારામાં સારી, કેમ કે એનો ભાવ ઠાકોરજીની નજીક રહેવામાં હતો. પણ આ તો વિષ્ણુ ભગવાન છે અને વિષ્ણુ ભગવાનમાં કંઈ ચરણોની ભક્તિથી વધારે તો મળે નહીં. દર્શન મળે, દર્શનમાં પણ કંઈક એવા કટાક્ષથી આપ જુએ એવું પણ નહીં. તો પછી એમને પ્રતિભાવથી તો કેવી રીતે ભજી શકાય? પણ એના માટે એમ જ હતું કે આનાથી ઉત્તમ કશું ના હોય. પણ જ્યારે દ્વારકામાં બધા પ્રગટ થયા, પરિકર રૂક્ષ્મણીજી એટલે કે લક્ષ્મીજીનો પરિકર બધું, એમાં પણ નીચે આવી વૈકુંઠમાંથી. પણ એક વખત અહીંયા રૂક્ષ્મણીજીએ પૂછ્યું કે તમે કુમારિકાઓને વ્રજમાં જે સુખ આપ્યું હતું પુષ્ટિ સ્વરૂપ લઈને, એ કેવું હતું? તો ઠાકોરજીએ કહ્યું કે એમાં આવી લીલા થઈ હતી. તો એ વખતે આ પરમેશ્વરી આ લીલા સાંભળી ગઈ, એની સાથે જ એનું દ્વારિકામાંથી મન ઉઠી ગયું. એટલે એને પેલા સુખ માટે અન્ન જળ છોડી દેવા પડ્યા. દેહ છૂટી જાય તો વાંધો નહીં, પણ હવે મારે વૈકુંઠમાં નથી રહેવું. એટલે વિચારવાનું છે કે જે વૈકુંઠ માટે લોકો તપ કરે તો મળતું નથી, એને મળેલું હતું, પણ હવે પૂર્ણ પુરુષોત્તમની જે લીલાનું ખાલી શ્રવણ કરતા જ એને આ બધું સાધારણ લાગ્યું. એટલે જ ગોકુલનાથજીએ અહીંયા સ્પષ્ટ કહ્યું કે કોટી કોટી મુક્તિ ફલતે અધિક સુખ આનંદ હૈ, તાહિતે શ્રી કૃષ્ણચંદ્ર પ્રથમ सकल गोपीजन को અક્ષરાત્મક બ્રહ્માનંદ કો અનુભવ કરાય હૈ. આજે આપણે કહ્યું ગોકુલનાથજી, એ પેલી લીલા છે કે જ્યારે નંદ બાવાને ક સમયે સ્નાન કરવા ગયેલા યમુનાજીમાં તે વખતે જે વરુણના દૂતો પકડીને લઈ ગયા, પછી નંદ બાવાને છોડાવવા ઠાકોરજી ગયા, તો એ વરુણ દેવે જાણ્યું કે આ તો સાક્ષાત ભગવાન જ છે. એટલે એમની જે પૂજા કરી અને પછી નંદ બાવાને ખબર પડી, ત્યારે ખબર પડી કે આ તો મારો પુત્ર કોઈ સાધારણ ગોપ નથી, આ તો સાક્ષાત ભગવાન છે. પછી આ વાત તો બધી ફેલાઈ, નંદ બાવાએ ફેલાવડાવી દીધી. પછી બધા વ્રજવાસીના ગોપોએ કહ્યું કે તમે તો વૈકુંઠના ભગવાન છો, તો અમને વૈકુંઠના દર્શન કરાવો. અને પછી ભગવાન એમને બ્રહ્મઘાટમાં કોઈ જગ્યાએ લઈ ગયા અને ત્યાંથી ડૂબકી મરાવી જળમાં, એટલે સીધા વૈકુંઠમાં બધા આવ્યા. પણ ત્યાં આપ એમની સાથે ગોપની જેમ વાત નતા કરતા, ત્યાં તો આપ સિંહાસન ઉપર બેસી ગયેલા 4 હાથ ધારણ કરીને. અને આ ગોપ સખાઓને એમ થયું કે આ તો અમારી સાથે વાત પણ નથી કરતા, કૃપા કટાક્ષથી જોતા પણ નથી અને અમારી સાથે ખેલતા પણ નથી, અને આ તો બધા વેદ અહીંયા સ્તુતિ કરી રહ્યા છે એમની બાજુ ઊભા રહીને. આવો ગણગણાટ કર્યો. આ પ્રસંગ ગર્ગ સંહિતામાં સચોટ છે. નારદ મુનિએ લીલાના દર્શન કરી ગર્ગ મુનિએ લખ્યા છે આ શબ્દો, કે ત્યાંના પાર્ષદોએ કહ્યું કે તમે લોકો કોઈ ગામડામાંથી આવ્યા છો શું? તમે તો પેલા વંચર છો. શબ્દ બહુ જ એવા વાપર્યા છે કે જે આપણને કારનો ઘા વાગે. તમે વંચર છો, કોઈ એવી જગ્યાએથી આવ્યા છો કે તમને કંઈ સમજ નથી પડતી કે આ તો અહીંયા ભગવાન વિષ્ણુનું વૈકુંઠ ધામ છે, તો અહીંયા તમે આવી રીતે અંદર અંદર ગણગણાટ કરો છો, એવી રીતે ન કરી શકાય. અહીંયા દર્શન કરીને ચાલ્યા જાઓ. અહીંયા બોલવાનો અધિકાર માત્ર વેદ છે, એમને જ છે. એટલે કે ત્યાં વેદો મૂર્તિમંત થઈ અને વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરી રહ્યા હતા, એ જેટલો અધિકાર છે, ત્યાં બીજાનો અધિકાર નથી. આવું જાણ્યું ત્યારે આ લોકોએ કહ્યું, કાના આપણે વ્રજમાં ચાલ પાછા, અહીંયા અમને એક ક્ષણ ઊભા નથી રહેવું. તો અહીંયા કહ્યું આપણે ગોકુલનાથજીએ આપણને કે જાણી જોઈને જ આપે એ બધાને પછી આવી રીતે વૈકુંઠના દર્શન કરાવેલા, અને પણ એમને એમાં સુખ ના મળ્યું. ब्रज भक्तन को अक्षरात्मक ब्रह्मानंद को अनुभव कराए हते, सो ब्रह्मानंद के अनुभव से सकल ब्रज भक्तन के मन को संतोष भयो नहीं, आनंद पाए नहीं. तब श्री भगवान सो प्रार्थना किए, जो या सुख के अधिकारी तो हम नहीं है. જેવી રીતે ગાયું છે ને કે મારું વનરાવન છે રૂડું કે વૈકુંઠ નહીં રે આવું, કે મારું વનરાવન છે રૂડું કે વૈકુંઠ નહીં રે આવું. બહુ સરસ શબ્દો, જો ભૂલી ગયો છું અત્યારે શબ્દો. બેસી રહેવું ને મારે મુખરે નિરખવું એવું કંઈક છે, બહુ સુંદર છે.
આ મને લાગે છે દયારામભાઈનું જ છે. એટલે આ વ્રજ ભક્તોની પણ આવી સ્થિતિ થઈ અને કહ્યું સ્પષ્ટ શબ્દોમાં કે ભગવાન સો प्रार्थना किए जो या सुख के अधिकारी तो हम नहीं है वैकुंठना ताते यह सुख हमको अभिप्सित भी नहीं है એટલે કે આ અમને જોઈતું પણ નથી. हम तो तुम्हारी परम रसात्मक जो ब्रह्मादिक के मन वाणी दृष्टि सो अगोचर ता लीला संबंधी पुष्टि भक्त है ताते हमको वह परम रसात्मक लीला ही अभिप्सित है. ता पाछे पूर्ण पुरुषोत्तम श्री कृष्ण चंद्र सकल व्रज भक्तन को रासादिक लीला करी स्वरूपानंद को अनुभव कराए. એટલે આમાં બે ભાવ થયા. એક તો મેં જે નંદ બાબાને પકડી ગયા અને પછી જાહેર થયું અને પછી જે ડૂબકી મરાઈ અને જે વૈકુંઠ લઈ ગયા એ ગોપ સખાઓની સાથે લીલા થઈ હતી. આ કંઈક જુદું છે, મારી ક્ષમા કરજો. આમાં ગોપીજનોને રાસ રમતા પહેલા બ્રહ્માનંદનો અનુભવ કરાયો હતો. કેમ કે મર્યાદા માર્ગમાં બ્રહ્માનંદ એ સૌથી ઉપર છે. બ્રહ્માનંદનો એક ભાવ એવો જ થાય કે અહમ બ્રહ્માસ્મિ, એટલે બ્રહ્મ સ્વરૂપ થઈ જાય, એટલે એ પણ ભાવ થાય. એટલે આ બ્રહ્મનો અનુભવ જે કરાયો, પણ ગોપીઓને એમાં કોઈ રસ ના પડ્યો. ગોપીને તો પતિ તરીકે ભગવાન જોઈએ છે, પોતે ભગવાન નથી થઈ જવું. આમ એક વાક્યમાં આવી રીતે સમજાવી શકાય. એટલે આ જે રાસ થયો એ પછી થયો. પહેલા બ્રહ્માનંદથી એમને અનુભૂતિ કરાવી કે જેને આમાં રસ હોય એ અટકી જાઓ, અને જેને આમાં રસ ના હોય એ પછી આગળ વધો. તો તે વખતે તેમણે કહ્યું, ताते हमको परम रसात्मक लीला ही अभिप्सित है. ता पाछे श्री पूर्ण पुरुषोत्तम श्री कृष्ण चंद्र सकल गोपीजन सो रासादी लीला करी સ્વરૂપાનંદ કો અનુભવ કરાય. બ્રહ્માનંદ એ મર્યાદા માટે, પુષ્ટિ માટે સ્વરૂપાનંદ. એટલે મર્યાદામાં ચરણોની ભક્તિ છે, શીતળ છે, અને પુષ્ટિ માર્ગમાં મુખારવિંદની ભક્તિ છે, અને કેવી છે, અગ્નિરૂપ છે. व्रज भक्तन के मन में परम आनंद प्राप्त भयो. ताते उन गोपीजन के भाव संबंधी पुष्टि मार्गीय सृष्टि भूतल पे प्रकट भई है. तिनको मोक्षादिक सुख की प्राप्ति की इच्छा नहीं है. अरु साक्षात स्वरूपानंद के देह संबंध को तो साधन कहू को नहीं है. ताते सकल पुष्टि मार्गीय सृष्टि निस्साधन होत भई. હવે આ જો 2-3 દિવસ પછી જે વલ્લભ પ્રગટ થવાનો જે દિવસ આવશે એનું મૂળ કારણ આવ્યું. સો તાતે સકલ પુષ્ટિ માર્ગીય સૃષ્ટિ નિસ્સાધન હોત ભઈ. નિસ્સાધન એટલે પુષ્ટિ માર્ગ માટે કોઈ સાધન નથી અહીંયા. તાતે મહાક્લેશ તે દુખિત હોત ભઈ. तब महाप्रभु जी वल्लभाचार्य जी प्रगट हुई अपने शरण लेके अपने सानिध्य होत मात्र सकल पुष्टि भक्तन को मुक्ति ते अधिक जो सुखदायक श्री पूर्ण पुरुषोत्तम श्री कृष्ण चंद्र को साक्षात संबंध जाते हुई ऐसो जो श्री कृष्ण प्रेमता को दान करत है. ताते વિમુક્તિ દહ યહ નામ કહે. સો મુક્તિ દહ નહીં કહે. એટલે વિમુક્તિ દહ કહ્યું પણ મુક્તિ દહ ન કહ્યું. એનું કારણ કહે છે, કહે તે જો મુક્તિ કે દાતા તો ચારો આચાર્ય આદિ પ્રગટ ભય હે. જે આપણે કહ્યું ને કે આ રુદ્ર સંપ્રદાય, બ્રહ્મ સંપ્રદાય, હંસ સંપ્રદાય, એમ કરીને શ્રી સંપ્રદાય, એ 4 સંપ્રદાય છે. આપણા વલ્લભે રુદ્ર સંપ્રદાય સ્વીકાર્યો છે. ખાનગીમાં કહું ને તો એ પોતે જ રુદ્ર છે. એટલે ચારો आचार्य आदि प्रकट भये है. अरु श्री वल्लभाचार्य जी महाप्रभु हु मुक्ति फल को दान करते और सबन के समान होते, तब विशेषता कहाँ प्रकट होती. ताते विमुक्त जो मुक्ति के हु अधिक जो श्री कृष्ण प्रेम जाते श्री पूर्ण पुरुषोत्तम को साक्षात संबंध होई. सो उत्तम उत्तम परम फल रूप विमुक्ति ताको दान श्री वल्लभ करत है. अथवा और आचार्य तो अपने भक्तन को मुक्ति के अनेक साधन करवाई के
मुक्ति फल की प्राप्ति करावत है, परंतु श्री वल्लभ तो पुष्टि भक्तन को सानिध्य आवत मात्र मुक्ति ते अधिक फल रूप श्री कृष्ण प्रेमता को दान करत है। ऐसे श्री वल्लभ महाप्रभु है। विमुक्ति जो पूर्ण पुरुषोत्तम सो संबंध पाए रमण विहार नित्य लीला को अनुभव करनो। विमुक्तिમાં જે લાભ છે જે મુક્તિમાંથી વધારે છે એ કયો છે? એ કહે છે કે પૂર્ણ પુરુષોત્તમથી સંબંધ પામીને એમની સાથે રમણ કરવું, એટલે કે પતિ પત્ની જે લગ્ન પછી ભોગવે સુખ એ, વિહાર કરવો, નિત્ય લીલા કો અનુભવ કરનો, नित्य नवा मनोरथ थाय, ऐसो परम फल को दान करत है। ताते विमुक्ति कहे सो काहे ते जो जैसे मुक्ति फल की प्राप्ति भये ते फेरे संसार में तिनको आवागमन नहीं होते है, तैसे ही श्री पूर्ण पुरुषोत्तम श्री कृष्ण को जिन्हें साक्षात संबंध भयो नित्य लीला जो व्रज लीला तामे भक्ति समाज में प्राप्ति भई तिन्हु को संसार में आवागमन फेर होई नहीं है। जैसे मुक्ति फल फलित भयो जिनको सो सदा वैकुंठ धाम में सदा स्थित होई रहत है, तैसे ही जिनको श्री आचार्य जी महाप्रभु श्री कृष्ण प्रेम को दान करी विमुक्त किए तिनको श्री कृष्ण पूर्ण ब्रह्म को साक्षात संबंध भयो सो तो सदा सर्वदा अखंड नित्य लीला जो व्यापी वैकुंठ एटले गोलोक में लीला श्री पूर्ण पुरुषोत्तम करत है तह नित्य लीला में प्राप्त करत है। ताते श्री गुसाई जी विमुक्ति पद विमुक्ति दह यह नाम कहे। એટલે હવે શ્રી ગુસાઈજી મહાપ્રભુજીનું નામ પ્રગટ કરે છે કે કયો સૌથી સુંદર લીલા છે ગોલોકમાં જે આપને પ્રિય છે ગુસાઈજીને અને વલ્લભને, તો કહે છે કે રાસ લીલૈક તાત્પર્ય। આ નામ ઉપર ટીકા આવતીકાલે આવશે। હવે કોઈને સંશય થાય કે હમણાં તો ગોકુલનાથજી એમ કહ્યું કે વૈકુંઠ હોય કે ગોલોક હોય જે મુક્તિ પ્રાપ્ત કરી લે એ ટાઈપની, અથવા તો વિમુક્તિ જે કહેવાય કે બળી અને ગોલોક પહોંચી ગયા પછી આવાગમન થતું નથી, એવો સંશય થાય કે તો પછી આ બધા પડ્યા કેમ? તો એ સંશયમાં વૈકુંઠમાં પણ કહ્યું ને કે આવાગમન થતું નથી, પણ ખરેખર તો આવાગમનમાં અપરાધ હોય કે બીજો કોઈ મનોરથ હોય તો પછી એના માટે નીચે આવવું પડે, એ કે આવાગમન ના કહેવાય। તો પણ બીજો સંશય થાય કે તો પછી આટલા બધા હજારો વર્ષોનો સમય કેમ વ્યતીત થયો? તો એનું સમાધાન તો બહુ સરળ છે કે ત્યાં તો થોડોક જ સમય ગયો છે। ગોલોકમાં જે વિખૂટા પડ્યા પછી ત્યાં કાળ નથી ને, ગણના નથી કાળની, જેમ કે અહીંયાનો 30 દિવસ બરાબર દેવતાઓનો એક દિવસ થાય છે એવું કંઈક છે, 6 મહિના બરાબર એવું કંઈક છે, અને પછી બ્રહ્માજીનું તો વળી બહુ મોટું છે તો ઠાકોરજીનું તો કેટલું હોય, એટલે ત્યાં છે ને સમય બહુ નથી ગયો। એટલે અહીંયા એવું દુઃખ ના કરતા કે આટલા વર્ષો સુધી અમને કેમ નીચે રાખ્યા, એવું નથી। અને ઉપરથી નીચે ન પડાય એવું ગોકુલનાથજી હમણે કહ્યું વૈકુંઠ હોય કે ગોલોક, પણ કેમ વૈકુંઠમાંથી જય વિજય પડ્યા તો પહેલા તો થયા હિરણ્યાક્ષ હિરણ્યકશ્યપુ રાવણ કુંભકર્ણ શિશુપાલ દંતવક્ર પાછા પહોંચી ગયા। એવી રીતે આ તો પુષ્ટિ પુરુષોત્તમના જીવો છે, એટલે અપરાધ કર્યો હોય તો પણ પડ્યા છે, એ તો પડવું પડશે। હો, અપરાધ કરશો તો પડવું પડશે। આ કંઈ બોડી બામણીનું ખેતર તો છે નહીં કે ત્યાં જેમ મનમાં આવે એમ ફિયરમાં આપણે પડી રહીએ, એમ ત્યાં પડી ના રહેવાય। ત્યાં તો કે આમ કરો એટલે કરવાનું, ના કરવું હોય તો પછી મોક્ષ તો છે જ, ત્યાંથી બારોબાર જવું હોય તો જવાશે। બોલો વલ્લભાધીશ કી જય હો, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો, ગોકુલનાથ કી જય હો।